નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજે વાત કરીશું દેશના સૌથી ચર્ચિત મુદ્દાની, જે કેગ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે, રિપોર્ટમાં કેટલીક ખામીઓ છે। દેશના કોમ્પ્યુટર અને ઓડિટર જનરલ એટલે કે કેગ ફરીથી હેડલાઇન્સમાં છે। સીએજીએ મોદી સરકારની ફ્લેક્સી સ્કીમ આયુષ્યમાન ભારતથી દ્વારકા એક્સપ્રેસના નિર્માણમાં ગેરરીતિઓનો ખુલાસો કર્યો છે। કેગના રિપોર્ટ બાદ વિપક્ષી પાર્ટીઓ મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે, કારણ કે મોદી સરકારે અગાઉ કૌભાંડો નામે યુપીએ પર પણ પ્રહાર કર્યા હતા। 13 વર્ષ પહેલાં જ્યારે કેગે 2G સ્પેક્ટ્રમની જે રિપોર્ટ વાત કરી હતી ને ફાળવણીમાં કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યો, ત્યારે રાજકીય હોબાળો થયો હતો। કોંગ્રેસ સરકારને ખરાબ રીતે ઘેરવામાં આવી હતી। 2014ની લોકસભા ચૂંટણીમાં 2G એક મોટો મુદ્દો બનીને ડૉક્ટર મનમોહન સિંહની ખુરશી સુધી પહોંચી ગયો હતો। તે સમયે વિનોદ રાય દેશના કોમ્પ્યુટર અને ઓડિટર જનરલ હતા। હવે ગિરીશચંદ્ર મુર્મુ છે સીએજીના અધ્યક્ષ। કેગના નવા રિપોર્ટમાં કેટલીક ખામીઓ ઉજાગર કરવામાં આવી છે, જેમાં દ્વારકા એક્સપ્રેસ વે મુખ્ય બાબત છે। કેગે તેના અહેવાલમાં જણાવ્યું છે કે દ્વારકા એક્સપ્રેસ વે માટે કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક્સ અફેર્સ દ્વારા પ્રતિ કિલોમીટર 18.20 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા। બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ એનએચએઆઈ એટલે નેશનલ હાઈવે ઓથોરિટીએ તેનું કુલ બજેટ વધારીને 7,287 કરોડ કર્યું હતું, જેના કારણે પ્રતિ કિલોમીટર રૂપિયા 250 કરોડનો ખર્ચ થયો હતો। બીજો મુદ્દો આયુષ્યમાન ભારત યોજનાને લઈને કરાયો છે, જેમાં સીએજીએ આયુષ્યમાન ભારત યોજનામાં ઘણી ગેરરીતિઓનો પણ ખુલાસો કર્યો છે। સીએજી અનુસાર આ યોજના હેઠળ 3,446 એવા દર્દીઓની સારવાર પાછળ 7 કરોડ ચૂકવવામાં આવે છે, જેનું મૃત્યુ થઈ ગયું છે। ડેટાબેઝમાં દર્દીઓને મૃત દર્શાવવામાં આવે છે। આ જ રીતે 3 મોબાઈલ નંબર પર અનુક્રમે 7.5 લાખ, 1,40,000 અને 96,000 લોકો નોંધાયેલા છે, જેમાં એવા 43,000થી વધુ એવા પરિવારો છે જેમાં સભ્યોની સંખ્યા 11 થી 200 સુધીની છે। 6 રાજ્યોમાં 1 લાખથી વધુ પેન્શનરો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। અન્ય મુદ્દો અયોધ્યા વિકાસ પ્રોજેક્ટનો પણ છે। કેગે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી સ્વદેશ દર્શન યોજના હેઠળ અયોધ્યા વિકાસ પ્રોજેક્ટના અમલીકરણમાં પણ કોન્ટ્રાક્ટરોને અનુચિત લાભ સહિત અનેક ગેરરીતિઓ મળી છે। કેગના અનુસાર 6 પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરોને 19 કરોડ રૂપિયાનો અયોગ્ય લાભ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત કોન્ટ્રાક્ટરોએ નિયત કરેલી કામગીરીની ગેરંટી ફી પણ સંપૂર્ણ જમા કરાવી નથી। આનાથી મીઠું કૌભાંડ કયું હોઈ શકે? ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં માર્ચ 2023માં પણ કેગનો રિપોર્ટ રજૂ થયો હતો, જે 2021-22નો હતો। અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ઓછો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। અંદાજપત્રની ફાળવણીના આયોજન અને ઉપયોગમાં રાજ્ય સરકારની નબળી કામગીરી હોવાનું પણ સામે આવ્યું છે। ઉપરાંત રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં પણ મોટા પાયે શિક્ષકો અને આચાર્યોની જગ્યાઓ ખાલી છે। સરકારી શાળાઓની તેમણે કેગના રિપોર્ટમાં વાત કરી છે, જેમાં શિક્ષકો અને આચાર્યની 32,000થી વધુ જગ્યાઓ ખાલી છે। આ વિપક્ષો કે કોંગ્રેસનો દાવો નથી, પણ કેગે તેના રિપોર્ટમાં લખ્યું છે। જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 11,996 જગ્યાઓ ખાલી હોવાનો કેગના અહેવાલમાં ખુલાસો થયો છે। હવે વાત કરીએ ખારા પાણીને પીવાલાયક બનાવવાની સ્કીમની, તો ઇઝરાયલની ટેકનોલોજીથી સજ્જ 7 જીપ માટે 12.56 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। જીપની ક્ષમતા દૈનિક 20,000થી લઈને 80,000 લીટર ખારા પાણીને શુદ્ધ કરવાની હતી, પરંતુ ત્યાંની માંડ 5,000થી 7,000 પાણી શુદ્ધ કરાતું હતું। ગુજરાતના દરિયાકાંઠે આવેલા મેનગ્રુવ્સના નિકંદ અંગે પણ મોટો ખુલાસો કર્યો છે। ગુજરાત સરકારે મેનગ્રુવ્સના નિકંદનનો છૂટો દોર આપ્યો હોય તેવા સ્પષ્ટ થતું હતું કેગના રિપોર્ટમાં। કંડલા પોર્ટ ઉપર 117 હેક્ટરમાં મેનગ્રુવ્સનો નાશ કરવામાં આવ્યો છે। આ વિપક્ષે કોંગ્રેસે નહીં, પણ કેગના રિપોર્ટમાં છે। આવો જાણીએ જે કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા ત્રિવેદીએ આજે કેગના રિપોર્ટને લઈને શું કહ્યું। पहली साजिश कहा जा रहा है कि भारत मौला प्रोजेक्ट में करीब 75,000 किलोमीटर की सड़क बननी थी। इसकी स्वीकृत राशि 15 करोड़ प्रति किलोमीटर थी, लेकिन अब बनकर आ रही है 25 करोड़ प्रति किलोमीटर में, मतलब 75,000 किलोमीटर में 7.5 लाख करोड़ का घोटाला हो गया। पर सिर्फ पैसे की ही बात नहीं है, यहाँ पर सुनने में आ रहा है कि ड्यू डिलिजेंस ही नहीं करी गई, बिडिंग प्रोसेस में भी धांधली हो गई, टेंडर भी बिना ड्यू डिलिजेंस के दे दिए गए, और तो और इसमें यह भी कहा जा रहा है कि सेफ्टी कंसल्टेंट्स तक नहीं रखे गए थे।
अब जो लोग उस सड़क पे चलेंगे वो अपनी जान की सुरक्षा स्वयं करें। सरकार थोड़ी जिम्मेदार है कि अच्छे रोड आपको बनाकर देगी और आप सुरक्षित रहिएगा। ये भी क्या अपेक्षा है बेकार की। तो सीएजी का ये पहला आपके खिलाफ साजिश थी। दूसरी, सड़क से ही रिलेटेड एक और साजिश रची जा रही है मोदी जी। कहा जा रहा है कि जो एक्सप्रेस वे है द्वारका का, उसकी स्वीकृत राशि 18 करोड़ प्रति किलोमीटर थी, वो पहुंच गई 250 करोड़ प्रति किलोमीटर पर। अब आप ये सोचिए कि जितनी कीमत में मंगलयान चला गया, उतनी मतलब 500 करोड़ में, उतने में सिर्फ 2 किलोमीटर रोड बनी, उस पर भी ये लोग हाय तौबा मचा रहे हैं। अरे तो क्या हुआ भाई, उस रोड में हो सकता है इतना बढ़िया बनाओ कि आपको अपना चेहरा नजर आए। क्या हो गया अगर 18 करोड़ प्रति किलोमीटर से बढ़ के 250 करोड़ प्रति किलोमीटर हो गई। इन लोगों को चुप रहना आता ही नहीं है, पता नहीं क्या धांधलेबाजी निकाल कर ले आए। अच्छा, तीसरी बात मोदी जी, ये आयुष्मान भारत पर इन्होंने साजिश रच दी, वही जिसके बारे में आप बहुत लंबी लंबी डींगे हाँकते हैं। उस पे इनका कहना है कि 7.5 लाख लोग तो एक ही फोन नंबर से रजिस्टर है। अब भला बताइए, वही तो पहचान होती है फोन नंबर, और इनका कहना है कि 7.5 लाख लोगों का एक ही फोन नंबर है। अब सोचिए कितना बड़ा घोटाला, कितना बड़ा आक्षेप। और यही नहीं मोदी जी, इस रिपोर्ट में यह भी पता चला है सीएजी की कि जो लोग मृत हैं उनके नाम पर भी खर्चे का भुगतान किया जा रहा है। पता नहीं पैसा कहां जा रहा है, लेकिन साजिश तो देखिए आपके खिलाफ रची जा रही है। आपकी छवि धूमिल हो रही है, आपकी सरकार की छवि धूमिल हो रही है। चौथी बात मैं करूंगी अयोध्या डेवलपमेंट प्रोजेक्ट की। अब सोचिए, भगवान राम को जिन लोग नहीं बख्श रहे उसके बारे में क्या कहा जाए। अयोध्या डेवलपमेंट प्रोजेक्ट की बात हो रही है। जमीन के तो धांधलियां और कैसे भाजपा के नेताओं ने खूब मोटी मोटी मलाई कमाई, वो तो अलग बात है। अब यहाँ पे कहा जा रहा है कि करीब 20 करोड़ का जो पैसा था वो ठेकेदारों के गल्ले में चला गया। भला कोई ऐसा क्यों करेगा, लेकिन ऐसा हुआ है। इसलिए हुआ है क्योंकि ठेकेदारों की तो परीक्षण ही नहीं किया गया। जिनका ठेकेदारों का रजिस्ट्रेशन रद्द हो गया, वहां भी जीएसटी का भुगतान हो गया। आर्थिक मामलों की कैबिनेट कमेटी होती है जिसकी अध्यक्षता स्वयं प्रधानमंत्री करते हैं। उन्होंने इसका फंड दिया था, और फंड ही नहीं दिया था, वो इसमें पैसा खर्चा कैसे होता है उसकी निगरानी भी करते हैं। इसमें जो भी टोटल, और इसके हम आपको प्रेस रिलीज में सारे फिगर्स दे रहे हैं, इसमें 15 करोड़ 37 लाख रुपए पर 1 किलोमीटर सड़क बननी थी। इन लोगों ने बढ़ाकर 32 करोड़ 17 लाख कर दिया, दुगने से भी ज्यादा। और ये पीएम की निगरानी में सीसीए की नाक के नीचे भारत सरकार के आंखों के सामने हो रहा था। सिर्फ पैसा ही नहीं दोगुना किया गया, इसमें और भी बड़ी धांधलियां सामने आई हैं। इसमें पता चला है कि फर्जी दस्तावेजों के आधार पर बिडर्स का चयन हो गया। बिडिंग प्रक्रिया में बड़ा फर्जीवाड़ा सामने आया है। विस्तृत परियोजना रिपोर्ट पर काम भी नहीं हुआ। एस्क्रो अकाउंट से करीब 3,500 करोड़ रुपए का हेरफेर हुआ। और सबसे बड़ी बात यह है कि इसके किसी भी जब रोड बनता है तो एक सेफ्टी कंसल्टेंट रखा जाता है कि आपके और हमारे जैसे लोग जो इस देश के नागरिक हैं जब सड़क पे चलें तो सुरक्षित रहें। सरकार ने यह भी जरूरी नहीं समझा। भारतमाला के कितने ही हिस्सों में एक भी सेफ्टी कंसल्टेंट नहीं है। तो अगर आप भारतमाला की किसी सड़क पर चल रहे हैं करीब 70,000 किलोमीटर की, तो अपनी जान की, अपने माल की, अपने खुद के रखवाले आप हैं, सरकार की जिम्मेदारी नहीं, क्योंकि उनके पास सेफ्टी कंसल्टेंट रखने का टाइम ही नहीं था। तो भारतमाला में दुगनी करी लागत और हर तरह के फर्जीवाड़ा करके भगवान जाने किसको किसको ये टेंडर दिए गए, जिन्होंने सेफ्टी कंसल्टेंट्स तक नहीं रखे। एस्क्रो अकाउंट से हेराफेरी हुई। फिर यही द्वारका एक्सप्रेसवे में स्वीकृत लागत जो थी वो करीब 18 करोड़ प्रति किलोमीटर थी। सरकार का कहना है बहुत बढ़िया बना है द्वारका एक्सप्रेसवे। अच्छी बात है, बनना अच्छा भी चाहिए। उसकी कीमत 250 करोड़ प्रति किलोमीटर हो गई। कहां 18 करोड़ प्रति किलोमीटर स्वीकृत और कहां 250 करोड़ प्रति किलोमीटर। और आप ये सोचिए कि 2 किलोमीटर बनाने में 500 करोड़ खर्चा हो गए और उस 500 करोड़ में मंगलयान पहुंच गया। यह सरकार की असलियत है। मंत्रालय ने एक एक्सप्लेनेशन इशू किया, वो सवाल और उजागर करता है। क्या बन गया भाई ऐसा? कौन सा ऐसा विश्व का 8वां 9वां अजूबा बना जिसकी कीमत 18 करोड़ से बढ़कर 250 करोड़ प्रति किलोमीटर हो गई?
अब ऐसा हाईवे ही बना होगा जिसमें आप चेहरा देख सकते होंगे, अन्यथा तो इतना कीमत बढ़ना बड़ा मुश्किल का काम है। महंगाई की वजह से इतनी कीमत बढ़ नहीं सकती है। તો હતા કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા ત્રિને જે કૌભાંડો ઉપર અને જે સરકારી કામ થયું છે તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. આપણી સાથે ચર્ચા કરવા માટે અલગ અલગ મહાનુભાવો જોડાયા છે. પરાગ પંચાલ નેતા કોંગ્રેસ છે, મારી સાથે સ્ટુડિયોમાંથી ઉપસ્થિત છે. જ્યોતિબેન અમીન રાજકીય વિશ્લેષક, સાથે સ્મિતાબેન પંડ્યા રાજકીય વિશ્લેષક, અમિત કવિ છે રાજકીય વિશ્લેષક, આપણી સાથે રુઝાન ખંભાતા સામાજિક કાર્યકર છે, સાથોસાથ અબ્બાસ ગુલામ હુસેનવાલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ આપણી સાથે છે. તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત આપણે કરીશું મારા સાથી મિત્ર જે પરાગ પંચાલ સ્ટુડિયોથી. પરાગભાઈ, જે સુપ્રિયા ત્રિવેદીની તો આપણે વાતો સાંભળી હશે, પણ તેમણે જે કીધું છે કે 1 કિલોમીટરના 250 કરોડ રૂપિયા, ઇટ્સ હેપન્સ ઓનલી ઇન્ડિયા. મનોજભાઈ, આજે અમારા મુખ્ય પ્રવક્તાએ તો 3-4 દિવસ પહેલાં પ્રેસ કરેલી અને પહેલાં ઘરેથી એક વિડીયો પણ રિલીઝ કરેલો. નવાઈની વાત એ છે કે કોઈ પણ બીજા નેશનલ ચેનલમાં કે પ્રિન્ટ મીડિયામાં પણ આના વિશે બહુ ચર્ચા જ નથી. એટલે સમજ પડે કે આ સરકાર પોતાની ભૂલો, પોતાનો ભ્રષ્ટાચાર દબાવવા માટે, છુપાવવા માટે કેટલું બધું પ્રેશરાઇઝ કરી શકે છે અને કેટલી હદે જઈ શકે છે. તમને યાદ હશે કે હું તો અહીંની ગુજરાતી જેટલી બી ચેનલોમાં જ્યાં બી ડિબેટમાં આવ્યો છું, મેં હંમેશા ભ્રષ્ટાચારની ગુજરાત, આ જે બી મોડલ છે નેશનલ લેવલ પર, એકચ્યુઅલી ગુજરાત મોડલ છે. તમે જુઓ કે ગુજરાતની અંદર અમિત શાહ સાહેબ અહીંયા આવે, બ્રિજનું ઉદ્ઘાટન કરે, પાછો બ્રિજ ક્યાંક બેસી જાય, ખાડા પડી જાય, તિરાડો પડી જાય. 60-70 કરોડનો એક બ્રિજ હોય, એના ઉપર આવી રીતે એવો બેસી જાય એટલે મરમ્મતના બીજા 100 કરોડ ખર્ચવાના. એટલે તમે ભ્રષ્ટાચાર અહીંયા 150% થઈ ગયો સાહેબ. એટલે આ જ પ્રકારનું મોડલ એ લોકોએ ત્યાં ઉપયોગ કર્યું છે. પરંતુ કેગનો રિપોર્ટ જ્યારે બી ગુજરાતમાં બી છેલ્લા દિવસે જ એને રજૂ કરવામાં આવતો અને ટીંગાડીને જતા રહેતા સાહેબ, એ પ્રમાણે મને નથી લાગતું કે હજી આ લોકો કેગના રિપોર્ટને બહુ સિરિયસલી લેતા હશે. મુર્મુ સાહેબ તો ઘણા વર્ષો અહીંયા ગુજરાતમાં રહ્યા છે, છતાં બી એમણે ત્યાં જઈને કદાચ એ બી ચંદ્રચૂડ સાહેબની જેમ, CGIની જેમ કોઈ જો હિંમત બતાવે તો સારી વાત છે. પરંતુ એક વસ્તુ નક્કી છે કે જે ભારતીય જનતા પાર્ટીના મિત્રો જેમ કહે છે ને કે દુનિયાની સૌથી મોટામાં મોટી ભારતીય જનતા પાર્ટી છે, કાર્યકરોની પાર્ટી છે. પરંતુ હું કહીશ કે એની સાથે સાથે હશે દુનિયાની સૌથી મોટામાં મોટી પાર્ટી હશે, પણ એ દુનિયાની સૌથી મોટામાં મોટી ભ્રષ્ટાચારી બી પાર્ટી છે. એમના ભ્રષ્ટાચારના ટોટલ આંકડા જોવા જઈએ ને તો 200 લાખ કરોડનો થાય છે. અત્યારે મારી જોડે હું લિસ્ટ જોઉં છું, એ લિસ્ટમાં તો 144 નંબર છે. એની અંદર તમે સમજો કે ઘણી બધી વસ્તુઓ આવે છે. આપણે પરાગભાઈ ફરી આપણી પાસે આવીશ. આપણી સાથે અમિત કવિ રાજકીય વિશ્લેષક. નમસ્કાર અમિતભાઈ. જી, અવાજ આવે છે મારો? જી 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 જી, આપણે ચર્ચા કરી રહ્યા છે કેગના અહેવાલની, કે જેમાં દ્વારકા એક્સપ્રેસથી લઈને આયુષ્યમાન યોજના ઉપર પણ સવાલો ઉઠાવે છે. કેગ જે વસ્તુ કહે છે ગેરરીતિ શબ્દ વાપરે અને અનિયમિતતા વાપરે. આપણી બીજી ભાષામાં આપણે એને કૌભાંડ કહીએ. ભ્રષ્ટાચાર એટલો બધો વ્યાપક હદે વધી ગયો છે અને સદીઓથી બે પરિપ્રેક્ષમાં વાત કરીએ કે ભ્રષ્ટાચાર એ એક પાછી બીજી બાજુ એ પણ છે કે ભ્રષ્ટાચાર એ વિકાસનું ઈંધણ પણ છે. અને અત્યારનો આ જે ભ્રષ્ટાચાર, આ 3 બાબતો અમે જે વાત કરી આજની આયુષ્યમાન કાર્ડની અને જે રસ્તો બની રહ્યો છે, જે હાઈવે, એ બાબતની, અને કેગે જે રિપોર્ટ આપ્યો છે, કેગ એ સંવિધાન ઉપર એક જવાબદાર સંસ્થા છે રાષ્ટ્રની, અને એ રાજ્યના લેવડ દેવડ અથવા તો તમામ પ્રકારના જે નાણાં હોય એના વપરાશ વિશેનું ઓડિટ કરતી હોય છે. એટલે કેગનો રિપોર્ટ છે એ જે રીતે પ્રસિદ્ધ થયો છે મીડિયાના માધ્યમથી, વિપક્ષના સાંસદોના માધ્યમથી પ્રસિદ્ધ થયો છે, એ બાબત નોંધ લેવા જેવી ઘટે. અહીંયા કેગનો રિપોર્ટ જે આવ્યો છે એ મુજબ અત્યારે આપણા સૌના પ્રજાના ટેક્સના પૈસા, આપણા, તમારા, મારા, ગરીબના લોહી અને પસીનાના પૈસા, આજે એની પરિસ્થિતિ એ છે કે આ ભ્રષ્ટાચાર, જે મૂળ શબ્દ જેના સદીઓથી ભ્રષ્ટાચાર ચાલતો આવે છે, આપણા શાસ્ત્રોમાં પણ ભ્રષ્ટાચારની અનેક વાતો છે, એ જ રીતે અત્યારે હાલ જે આ ઘટના બની છે એ ખૂબ આમ જોવા જઈએ તો શર્મસાર છે. જે ગરીબ જે વોટ આપે છે, જે આશાઓ સાથે, જે અરમાનો સાથે, અને આજે એની અપેક્ષા ઉપર પાણી ફરે છે. બીજી વાત એ પણ છે કે સમગ્ર રાષ્ટ્રમાં
જે રીતે ભ્રષ્ટાચાર નાના કર્મચારીથી લઈને ઉચ્ચ કર્મચારીઓ સુધી, એટલે કોઈ પટાવાળો તો ભ્રષ્ટાચાર કરતો નથી, પણ જે સારો શિક્ષિત હોય વ્હાઇટ કોલર વ્યક્તિઓ આજે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આટલા હજારો કરોડોના પ્રોજેક્ટ જે હોય એ આની ટેન્ડર સિસ્ટમથી શરૂ થઈ અને એના અમલ સુધીમાં જે ગેરરીતિઓ થાય છે એ ખૂબ જ શર્મસાર છે આપણા સૌ જી માટે. જી જી અમિતભાઈ. આયુષ્યમાન કાર્ડ જે આરોગ્યલક્ષી કાર્ડ છે, જે દર્દીઓના 5 લાખ હતા અને અત્યારે 10 લાખ થઈ જી. ગયા, એ આયુષ્યમાન કાર્ડમાં મૃતકોના નામ ઉપર ડમી મોબાઈલથી ખોટા નંબર ફેબ્રિકેટ કરીને ઉપજાવી કાઢીને જે રીતે આખો ક્રાઇમની જે મોડર એપરન્સી જે કરવામાં આવી છે એ પણ એક શેમફુલ ઘટના છે આપણા જી સૌ સર, માટે. આપણી સાથે ફરી આવીશ આપણી સાથે. આપણે અબ્બાસ ગુલાન હુસૈનવાલા સીએ પાસે જઈશું. ચાર્ટર્ડ એકાઉન્ટની જે વાત છે કે આ ગણતરી છે, હિસાબો છે, લાખો કરોડો અબજો રૂપિયાના સર હોતા હશે, પણ જે કેગની કામગીરીની વાત કરીએ તો આ શું રેન્ડમલી હિસાબ ચેક કરતા હોય કે દરેક ડિપાર્ટમેન્ટનું ઓડિટ થતું હોય એકદમ બારીકાઈથી? યસ, કેગ સીએનએજી છે એ આપણી બહુ રિલાયબલ સંસ્થા છે. એનું કામ છે કે સરકારી આવક અને સરકારી જાવક બેઉનો હિસાબ રાખવો, અને બેઉમાં કોઈ બી જાતના કચાશ નથી રહી ગઈ, ક્યાંક આવકમાં ઘટાડો નથી થયો, અને જાવક જે છે, ખર્ચો છે, તે જરૂરિયાત કરતા વધારે નથી થયો. એ બે વસ્તુઓની તપાસ કરતી હોય છે. અને કેગનો સીએનએજી નો રિપોર્ટ હંમેશા સરકાર માટે બહુ મહત્વનો રહેતું હોય છે. આપણે જાણીએ છીએ કે પહેલા 2014 પહેલા બી સીએનએજી ના રિપોર્ટના હિસાબે યુપીએની જે સરકાર હતી, મનમોહન સિંહના જે બધા કામ હતા એની સામે પ્રશ્નો ઉભા થયા હતા, અને ત્યારે તો સીએનએજીએ જે પ્રોબેબલ લોસ છે, પ્રોબેબલ લોસ એટલે એક્સચેકરનો લોસ છે, એની સામે સવાલ કર્યા હતા. એની આ દેશમાં એક આંદોલન થયું હતું અને સરકારને ભોગવવું પડ્યું હતું. જ્યારે અત્યારે સીએનએજીએ જે રિપોર્ટ આપ્યો છે એની અંદર ભલે અમાઉન્ટ, નાણાકીય રકમ જે છે એ નાની કહી શકાય, પણ જ્યારે 15 કરોડ રૂપિયામાં એક રોડ બનવો જોઈતો તો 1 કિલોમીટર, એ જગ્યાએ 250 કરોડ રૂપિયામાં બન્યો, એટલે ખર્ચો થઈ ગયો છે. એ પ્રૂવ કરે છે કે ખર્ચો થઈ ગયો છે અને એ કોઈકના ગજવામાં રૂપિયા જતા રહ્યા છે. તો એવા સમયે આની એક ચોક્કસ તપાસ થાય. પાર્લામેન્ટમાં સીએનએજી રિપોર્ટ મૂકતી હોય છે, પાર્લામેન્ટમાં એનો રિપોર્ટ મુકાશે, પાર્લામેન્ટ સ્ટેન્ડિંગ કમિટી એની એનાલિસિસ કરે, જે તે રિસ્પેક્ટિવ કમિટીને એનાલિસિસ કરવી જોઈએ, અને આ રિપોર્ટને બહુ જ ગંભીરતાથી લેવો જરૂરી છે. કેમ કે આ જે રિપોર્ટ બતાવે છે એમાં કોઈ એક્સચેકર લોસ નથી. જ્યારે કોલ સ્કેમની વાત હતી ત્યારે હતું કે આપણે ઓપ્શન આવી રીતે કર્યું હોત તો આટલા રૂપિયા કમાયા હોત, 2Gમાં આપણે આ રીતે સ્પેક્ટ્રમ વેચ્યા હોત તો આપણે આટલા કરોડ, 86 લાખ કરોડ રૂપિયા વધારે, 86,000 કરોડ રૂપિયા આપણે વધારે મળ્યા હોત. પણ અહીં તો રૂપિયા ખર્ચાઈ ગયા છે, સરકારી ખર્ચો થઈ ગયો છે, એટલે આની ગંભીરતા વધુ થાય છે. અને જ્યારે આપણે જોઈએ છે કે કરપ્શનની વાત કરવામાં આવે છે કે કરપ્શન જતું રહ્યું છે, પણ આપણે જ્યારે ડેલી વ્યવહાર કરવા બેસીએ છીએ ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક આપણી આગળ પાછળ કરપ્શનને વધતું જોઈ રહ્યા છે. અને જે રીતે વાત થઈ કે રોડ્સ ઓન રેકોર્ડ બની જાય છે, ગુજરાતમાં એવા ઘણા કિસ્સાઓ કોઈ જાણવામાં આવે છે. રોડ બન્યા છે, બ્રિજ બન્યા છે, ત્યાં બ્રિજ અવેલેબલ નથી. જે રસ્તાઓ બને છે એની ઉપર જે ખર્ચો થાય છે એના પ્રમાણેનું સ્તર એવું મળતું નથી, ક્વોલિટી એવી મળતી નથી, અને જેથી દર વર્ષે વરસાદમાં રસ્તા ધોવાઈ જાય છે અને ફરીથી આપણે બનાવવા પડે છે. તો આવા સંજોગોમાં સીએનએજીએ જે રિપોર્ટ આપ્યો છે એ દેશના માટે બહુ જ અગત્યનો છે. બધા એની ઉપર, સરકારે ખાસ કરીને એની ઉપર ધ્યાન આપવું જોઈએ, અને ધ્યાન આપી અને એની અંદરથી જે કંઈ સચ્ચાઈ હોય તે પબ્લિકની સામે મૂકવી જોઈએ. જી જી, ફરી આપણી પાસે આવીશ. આપણી સાથે રુઝાન ખંભાતા છે, તેમની પાસે પણ. જે રુઝાન ખંભાતા, જે વાત છે આપણે કે વિકાસ છે તે આસમાને ચૂમતો હોય છે, આપણે વારંવાર કહીએ છીએ, આ તો ભ્રષ્ટાચાર હવે આસમાને ચૂમી રહ્યો છે. વિકાસ તો આસમાને ચૂમ્યો કે નથી એ જોયું નથી કોઈએ. સર, આજે આપણે આજે નેશનલ લેવલની ટોપિકની વાત કરીએ છીએ, પણ જ્યારે ગુજરાતમાં બી સીએજીના જેમ આપણા આઈ થિંક પહેલા પ્રવક્તાએ કહ્યું કે સીએજીના રિપોર્ટ ટેબલ લાસ્ટ દિવસે થાય છે, અને એટલી વારમાં તો ઓપોઝિશન વોકઆઉટ એટલી વારમાં કરી લીધું હોય છે અંદરની સાઠગાંઠના લીધે. અને એ રીતે આપણા સીએને ઘણા તો મેં તો વચ્ચે તો વેબસાઇટ ઉપર મને મળતા હતા બી ને મેં શોધ્યા હતા, અત્યારે નથી શોધ્યા, પહેલાની વાત કરું છું, એટલા એક્ઝામ્પલ આપી રહી છું. હવે જ્યારે આ રિપોર્ટો બહાર આવ્યા છે
તો સૌથી પહેલા મને એ બહુ અજીબું લાગ્યું કે ગવર્મેન્ટનો વ્યૂ એ ડિપાર્ટમેન્ટને પૂછવાનું કે ભાઈ આ કેમ આવું છે, કારણ કે ગવર્મેન્ટ એટલે પીએમઓ સાઈડની વાત કરું છું, રાઈટ, કે ભાઈ એમના આગળ લેટર છે, મારી ઓફિસમાં મારી પાસે રિપોર્ટ આવે કે ભાઈ તમારું આ ડિપાર્ટમેન્ટ વ્યવસ્થિત કામ નથી કરતું, અહીંયા આવું કરપ્શન છે, આ જે બી રિપોર્ટ આવતો હોય, કારણ કે અમે તો ખાસ બહારથી ઓડિટરો બેસાડીએ, થર્ડ પાર્ટી ઓડિટરો બેસાડીએ તાકી અમને ખબર પડે કે અમારી અંદર મોટી મોટી કંપનીઓમાં બી ને બધી મોટી કંપનીઓમાં વ્યવસ્થિત સારી કંપનીઓમાં થાય કે ઓડિટરો બેસે થર્ડ પાર્ટીને કે ભાઈ આ ભૂલ છે, આ ભૂલ છે, આ ભૂલ છે, અને પછી જે સાહેબ હોય એ ચેક કરે કે કેમ છે, એનું રીઝન કેમ છે. અહીંયા અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં એવું નથી થતું. અહીંયા તો ઉલટું ઊંધું થયું છે કે ભાઈ ઉલટા એ બધા ડિપાર્ટમેન્ટે જવાબો આપ્યા અને એવા સોરી પટેલભાઈ એવા બેઝલેસ જવાબ આપ્યા છે, જેને કે આમની પ્રેસ રિલીઝ આવી 4 પેજની, આયુષ્માન ભારત વાળી 4 પેજની પ્રેસ રિલીઝ આવી, કોઈ એક્ઝામ્પલ એ બધી હવામાં વાત. જ્યારે સીએજી પોઈન્ટ ટુ પોઈન્ટ કે છે કે ભાઈ આ 7.5 લાખ માણસો એક જ મોબાઈલમાં લિસ્ટ કેવી રીતે થાય, આવી રીતે લોકો કેવી રીતે, એક મિનિટ બીજી વાત, સીએજી આ રિપોર્ટ છાપતા પહેલા એવું નથી કે આજે રાતે એમને સપનું આવ્યું ને કાલે સવારે એમને રિપોર્ટ છાપી દીધો, નો, બહુ મોટો પ્રોસેસ થતા હોય એ લોકો જોડે, જેમ કે અમારી કંપનીમાં બી કોઈ બી કંપનીમાં ઓડિટ થતું હોય તો પેલા લોકો આપણને પૂછે, એ લોકોની ફરજ છે પૂછવાની ને અમારી બી ફરજ છે કે એમને જવાબ આપવાની, બંને એકબીજાની ફરજ પૂરી કરે ને પછી એ લોકો અગર વ્યવસ્થિત ઓડિટરને લાગે કે કંઈક સમથિંગ ઇઝ રોંગ તો એ લોકો પછી એને ટિપ્પણી મૂકે કે આ રોંગ છે. તો સીએજી એમને પૂછ્યું છે, એવું તો નથી કે નથી પૂછ્યું. હવે તમે પૂછ્યું, તમે જે જવાબ આપ્યો તમે જ જાણો, કારણ કે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે અગર સીએજી કર્યું છે તો એવું નથી કે ભાઈ શું કહેવાય એ લોકોએ કોઈ ધારાધોરણ નથી, એ લોકો ધારાધોરણ જે આજ સુધી વર્ષોથી ચાલે તે પર જ કામ કર્યું છે. નવાઈની વાત, અજુબતી વાત એ છે કે હવે આ જે ડિપાર્ટમેન્ટો છે, આ 3 ડિપાર્ટમેન્ટો, એ લોકો હવે પોતે સીએજીની ખાપણ ખોડી કરી રહ્યા છે કે ભાઈ તમે વ્યવસ્થિત કર્યું નહીં, તમને આવડ્યું નહીં, તમે આમ કર્યું, તો પણ ભાઈ તમે આવી રીતે ખાલી વાર્તા કરી એક્ઝામ્પલ વગર, જ્યારે કે સીએજી બધી એક્ઝામ્પલો, રીઝન, ફેક્ટ બધું આપ્યું છે ને મારા કરતા સીએ સર વધારે જાણે છે કે ઓડિટરોનું કામ ફેક્ટ્સ પર કામ કરવાનું છે, વાર્તા પર કામ નથી કરવાનું, જે આઈ મીન એ પછી 5G પર હું પછી આવીશ. એટલે કમિંગ બેક ટુ ધેટ બેઝિક પોઈન્ટ, કે જ્યારે બેઝિક પોઈન્ટ મારે મૂકી છે કે આજની તારીખમાં જ્યારે જવાબો સીએજીએ મૂક્યું છે ત્યારે એઝ અ પીએમઓ યા જે પીએમઓ યા પ્રાઇમ મિનિસ્ટર સાઈડ, એ લોકોએ દે શુડ ટેક ધેર પર્સન ટુ ટાસ્ક, બીકોઝ આઈ નો અવર પીએમ ઇઝ અ ટાસ્ક માસ્ટર, એટલે એને ખબર છે હી કેન ગેટ ટાસ્ક આઉટ ઓફ પીપલ એન્ડ સી કે દે આર રિસ્પોન્સિબલ ફોર ઇટ. એટલે રિસ્પોન્સિબલ ને અકાઉન્ટેબિલિટી આજની તારીખમાં મને નથી યાદ છે કે 2014માં જ્યારે આપણે વાત કરતા હતા, જ્યારે ઇલેક્શનો વાત કરતા હતા, ત્યારે વોટ વી વર એક્સપેક્ટિંગ, વી વર વોન્ટિંગ અ રિસ્પોન્સિબલ એન્ડ અકાઉન્ટેબલ ગવર્મેન્ટ. જે આપણે 2G સ્કેમની વાત એ હું પછી લઈશ, પણ એક્ઝામ્પલ 2G સ્કેમ, પેલું એશિયાની કોમનવેલ્થ, એ બી હતી બધી વાતો. તો આપણે બધાને અકાઉન્ટેબિલિટી માંગી જે એ વખતે રૂલિંગ પાર્ટી યુપીએ ના આપી શકી, અને એટલે લોકો કંટાળીને એનડીએ માટે ગયા કે યસ વી એપ્રિશિએટ જે વાતો થઈ હતી મોટી મોટી સારી કે ભાઈ સુફિયાની વાતો કે ભાઈ એકાઉન્ટેબિલિટી, રિસ્પોન્સિબિલિટી, મિનિમમ ગવર્નન્સ, ગવર્નન્સ, મેક્સિમમ ગવર્નન્સ કે વોટ એવર, કે બધા ડાયલોગ જાતના હતા, એનાથી અમે લુભાયા વોટરો, અમે એટલે આઈ વોન્ટ લોવર ઉઠાયા. પણ અનફોર્ચ્યુનેટલી હિસ્ટ્રી ઇઝ રિપીટિંગ. મને દુઃખ શું થઈ રહ્યું છે કે પણ અત્યારે હિસ્ટ્રી રિપીટ તો થાય છે પણ બીજી રીતે થાય છે. હવે આજે બધી અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ છે, નેક્સ્ટમાં હું તમને ડિટેલમાં બી વાત કરી શકીશ કે ભાઈ હવે એ લોકો હવામાં વાત કરે છે વિધાઉટ ગિવિંગ એક્ઝામ્પલ્સ કે ભાઈ આ તો આ રીઝન, પેલું રીઝન, બધા જ, એટલે ઘણી વાત આપણને કોમન સેન્સ વાળા બી કે એટલે આપણે એને પેલા બાળક જેવા બહાના કહીએ છીએ, બાળક બહાના બતાવે એવા બહાના આપણે કહીએ. ફરી આપણી પાસે આપણે જ્યોતિબેનને સાંભળી લઈએ, પછી સ્મિતાબેન છે. જ્યોતિબેન, વાત એ જ છે કે જે કેક છે વોચડોગની ભૂમિકામાં હંમેશા દરેક સરકારમાં હોય કે સરકારનું બારીકાઈથી ધ્યાન રાખે, ક્યાંક ભૂલ થાય તો તેનો કાન પણ આમળે, એનો રિપોર્ટ હોય એ ફાઇનલ હોય છે અને એ દરેક સરકારે સ્વીકાર્યો છે. કોઈ કેકના રિપોર્ટને કોઈ ચેલેન્જ કરતું નથી. મનોજભાઈ, એવું છે કે એની પાસે કરેક્ટ કરી દઉં જરા કે કાન આંબળવાની સત્તા નથી. કેગ બહુ પ્રેસ્ટિજિયસ સંસ્થા છે, લોકોનો હજી વિશ્વાસ ન્યાયતંત્ર જે સુપ્રીમ કોર્ટ પર ટકેલો છે એવી રીતે કેગ ઉપર પણ ટકેલો છે. પણ કેગ છે ને એ દાંત અને નખ વગરનો વાઘ છે, અને એમાં આ ભાજપા વાળા તો એને ગાંઠવાના જ નથી. મને યાદ નથી કે છેલ્લા 10 વર્ષમાં કેગના રિપોર્ટ બહાર આવ્યા હોય. એટલે આમાં કેવું છે કે ભ્રષ્ટાચાર તો થાય છે. હું ક્યારની કહી
કે અત્યારે જેટલું તમે વિચારો કે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, અમે આટલા માર્ગો બનાવી રહ્યા છે અને અમે આટલી ઇમારતો બનાવી રહ્યા છે, પણ બાંધકામ થઈ જ એટલે રહ્યું છે કારણ કે એમાં ભ્રષ્ટાચાર થઈ શકે. બીજી વસ્તુ એ કે આપણે ટેક્સ પેયરના તો પૈસા વધ્યા છે એવું એ લોકો જ કહે છે કે જીએસટી નું કલેક્શન વધ્યું છે, આઈટી નું કલેક્શન વધ્યું છે, અને એ ઉપરાંત છતાં પણ વિશ્વ બેંક પાસેથી અત્યારે 70 વર્ષની હિસ્ટ્રીમાં 55 લાખ કરોડ હતું દેવું, ફક્ત 10 વર્ષમાં 1 લાખ કરોડ, એટલે એમથી ડબલ, 70 વર્ષ કરતા ડબલ વધારે લઈ લીધું છે. અને બધું કે વપરાય છે. હવે સીધી વસ્તુ છે કે જે રીતના આટલા બધા પૈસા કલેક્ટ થાય છે, જે રીતનું કામ થઈ રહ્યું છે, સીધે સીધું સમજાય છે કે આ લોનના પણ મોટા ભાગના પૈસા નેતાઓના ખિસ્સામાં જઈ રહ્યા છે, એમના મળતિયા કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં જઈ રહ્યા છે. જુઓ, ભાજપા કાયમ એવું કહે છે કે અમારી પાર્ટી ભ્રષ્ટાચાર નથી કરતી, પણ એવું કહું છું કે ભ્રષ્ટાચાર તો કરે છે, વધારે ટકાવારી સાથે કરે છે, પણ હા છુપાવવામાં માહેર છે. જે વખતે એમની સરકારને બદલે જ્યારે બીજી સરકાર આવશે ને ત્યારે એમના પણ કૌભાંડ તો બહાર નીકળશે ને બહુ મોટા મોટા આવશે, કારણ કે લોકોએ ભ્રષ્ટાચારથી કોંગ્રેસના પણ ઘણા આવ્યા હતા, પણ એટલીસ્ટ આવા લોલમ લોલ જવાબ નહોતા. આ વખતે બિલકુલ રૂજાનબેને સાચી વાત કરી કે એ લોકો જ્યારે પણ આપે છે ને ત્યારે એક તો આંકડા વગરની માહિતી હોય, હવામાં ગોળીબાર જેવી. બીજી વસ્તુ કે હવે મેં એ પણ જોયું આ વખતે કે લોકો કેગને કે ન્યાયતંત્ર હોય, સુપ્રીમ કોર્ટ, એને બી કોંગ્રેસની જેમ ટ્રીટ કરે છે કે કઈ વાંક કાઢો, કઈ ભૂલ કાઢો એટલે સીધા એમની ઉપર હુમલો કરવાનો. અરે ભાઈ, એટલીસ્ટ એ સ્વાયત્ત સંસ્થાઓની ગરિમાને તો તમે ધ્યાનમાં રાખો. એટલે એ ખોટું બોલી છે, ખોટું બોલે છે, પણ કયા મુદ્દા પર ખોટું બોલ્યા એ નહીં કે એને કે કોઈ દિવસ એ રિસ્પોન્સિબલ બેઠેલા છે ત્યાં આગળ જે અધિકારીઓ છે તે એ ખોટું, કારણ કે એમને પણ પછી ન્યાયતંત્રની એમાં ના ઘસીટાવવું હોય, એટલે એ લોકો પુરાવા વગર વાત ના કરતા હોય. બીજી વસ્તુ કે અત્યારે હું પહેલેથી કહી રહી છું કે આયુષ્યમાન કાર્ડ અને આરટીઈ બંનેમાં ભયંકર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ખરેખર શિક્ષણ અને સ્વાસ્થ્યની જવાબદારી સરકારની હોય, એમને હોસ્પિટલો બાંધવાની હોય અને એમને સ્કૂલો બાંધવાની હોય, એના બદલે એમને બધું પ્રાઇવેટમાં મોકલી દીધું. એનાથી શું થયું? એક તો એમની જવાબદારી ઓછી થઈ ગઈ ને બીજું કે એમના મળતિયા જે હોય એમને બખા કરાવવાનું એમને બાનું મળી ગયું. આજે આરટીઈ અને આયુષ્યમાન કાર્ડ પાછળ કરોડો રૂપિયા દર વર્ષે ખર્ચાઈ રહ્યા છે. એટલા જ પૈસામાં તો કેટલી બધી હોસ્પિટલો અને સ્કૂલો ઊભી થઈ જાય, પણ પછી જવાબદારી આવે અને એ જ નથી લેવી. એટલે પેલું કે છે મિનિમમ વર્ક અને મેક્સિમમ ગવર્નન્સ, પણ આવું ગવર્નન્સ ભ્રષ્ટાચાર કરવા માટેની વાત હોય તો કામ કરવું નથી તો પછી આખું આપણે એ જ પ્રાઇવેટ કરી નાખીએ. સરકારની ક્યાં જરૂર છે? અને ખરેખર તો આ સરકાર ઉપર હવે કોઈ, આપણે જો લોકપાલનું આટલું મોટું આંદોલન થયું હતું, પણ લોકપાલ કોઈ સરકાર નીમતી નથી. ખરેખર તો હવે સમય આવી ગયો છે કે સરકારને હવે એટલા બધા નિર્ભર થઈ ગયા છે કે એમને પ્રશ્નો પૂછો, આંદોલનો કરો, કોઈને કઈ અસર થતી નથી. એટલે હવે એમની ઉપર એક એવી સંસ્થા હોવી જોઈએ, લોકપાલ ફરી લાવવાની જરૂર છે, ફરી એક જનતાએ આંદોલન કરવાની જરૂર છે. કારણ કે હવે નહીં તો આ સરકારો આવી રીતે જનતાના પૈસા અને દેશનું દેવું વધારીને પોતાના ખિસ્સા ભરશે. જી આપણે સ્મિતાબેન પાસે જઈએ. સ્મિતાબેન, જે વાત એ છે કે હવે ભ્રષ્ટાચારની રકમ તમે એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપ ઉપર તમે નજર કરશો, ખાલી ગુજરાતના આંકડાની, તો મિનિમમ 5,000થી લઈને 15,000 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા આ લાંચ માંગવાની રકમ છે. તો સમજી શકો લાખ રૂપિયા કોને કીધા? જે સામે વ્યક્તિ કામ કરાવવા જતો હશે ને લાખ રૂપિયા તો લાંચ આપવી પડે ત્યારે તેનું કામ થાય છે. મહેશભાઈ, ખાસ કરીને આપણે જોઈએ તો અત્યારે હાલમાં આપણે જે દેશમાં જે વહીવટ થઈ રહ્યો છે, આર્થિક રીતે વહીવટ થઈ રહ્યો હોય કે પછી રાજકીય રીતે વહીવટ થઈ રહ્યો હોય, એ બધામાં ક્યાંક ને ક્યાંક તો નાનો મોટો ભ્રષ્ટાચાર છુપાયેલો જ છે. આપણે સામાન્ય પટાવાળા વ્યક્તિ હોય 500 રૂપિયાની પણ આપણે લાંચ કે 5 રૂપિયાની લાંચ પણ પકડાતા જોયા છે. અને મોટા આ બધા કૌભાંડો થતા હોય એમાં ક્યાંય પણ કોઈ પકડાતું નથી હોતું. અત્યારે હાલ આપણે જોઈએ કેગના રિપોર્ટ માટે આપણે વાત કરી રહ્યા છીએ. અને બીજું કે જે રિપોર્ટ આપવામાં આવે છે કેગ તરફથી, એના તરફ સરકારે કેવી રીતના પોતાનું ફોલો કરેલું છે, કેવી રીતના એ ટાઇટલ લગાવી એટલે અમલ કરે છે એ પણ ક્યાંય જોવા નથી મળતું. ખાસ કરીને સુપ્રીમ કોર્ટની પણ જો ગાઈડલાઈન આ સરકાર નજરઅંદાજ કરતી હોય તો કેગ ની પણ એ લોકો કરી શકે છે. નાના મોટા ભ્રષ્ટાચાર, રોડ છે, આરોગ્ય ખાતું છે, દવાખાના છે, શિક્ષણ છે,
અને મોટેભાગે જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો કોલેજો છે એ બધામાં વ્યાપક ભ્રષ્ટાચાર તો છે જ, પણ આ જે બધા રિપોર્ટ આવે છે, રિપોર્ટને સરકારે કેવી રીતના એનું રીતે કાર્ય કરવું અને એને કેવી રીતે એમાંથી મુક્ત કરવું કે કેવી રીતે એના જવાબો આપવા પણ એ સરકાર પાસે નથી હોતા. હિસાબકીય નાણાકીય જે બધા રિપોર્ટ હોય છે એ રિપોર્ટમાં ફક્ત ને ફક્ત અત્યારે હાલ એની કાર્યવાહી ચાલુ છે એવા રિપોર્ટ આપીને હંમેશા દબાવવામાં આવી જતા હોય છે. એટલે આ જે આપણી સરકાર જે છે એ મળેલા વ્યક્તિઓ ઉપર પણ જયારે આ રીતના ભ્રષ્ટાચાર કરતી હોય તો આખા આ વિશ્વની આ એવી કેવી સરકાર છે, આ પ્રથમ જ સરકાર જોઈએ એવી કે જે મરેલા લોકો પર પણ આ રીતે ભ્રષ્ટાચાર કરતી હોય છે. આરોગ્ય એ આપણા દેશનું મોટા પાયાનું સંસ્થાન છે કે જેમાં દરેક લોકોને સારું આરોગ્ય મળે, સારું અમને સારવાર મળે એ માટેની વાત છે. કોરોના પછી જે ભ્રષ્ટાચારે માથા મૂકી છે આરોગ્ય ક્ષેત્રમાં અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં જે મંજૂરી આપી છે એ પણ ખરેખર ખૂબ જ ભ્રષ્ટાચાર વ્યાપક રીતે છે. નાના જે લોકો છે એ લોકો મોટી સારવાર કરાવી શકતા નથી. આયુષ્યમાન કાર્ડ છે, આયુષ્યમાન કાર્ડ કઈ હોસ્પિટલોમાં તે મંજૂર કરવામાં આવે છે તે લોકો જાય છે. ઘણી બધી હોસ્પિટલોમાં સરકારે કહ્યું છતાં પણ આયુષ્યમાન કાર્ડ નથી રાખવામાં આવતું. અને બીજી વાર એક ખાસ વાત કરી છે, આભા કાર્ડ જે અહીંયા છે આપણે રિલાયન્સ સરકારી લોન એમાં આરોગ્ય લોન આપવામાં આવે છે. લોકોને એવું ત્યાં કહેવામાં આવે છે કે આ એક આયુષ્યમાન કાર્ડની જેમ જ તમને આમાંથી આરોગ્ય માટે સારવાર મળીની રકમ મળશે, પણ ના એને સહાયની રકમ નથી, એ લોન રૂપે આપવામાં આવે છે ને એને જે આભા કાર્ડ રિલાયન્સ જે કરે એ પ્રમાણેનું વ્યાજ પણ ચૂકવવું પડતું હોય છે. આ લોકોને એક પ્રકારની સાચી સમજ કે સાચી યોજનાની માહિતી પણ આપવામાં નથી આવતી, તેથી લોકો ગેરમાર્ગે દોરાય છે. એટલે એ છે લોકો ભરોસાની સરકાર કે છે ભાજપ સરકાર, ભરોસાની સરકાર એટલે સરકારમાં આ છેતરાતા હોય છે ને સરકાર છેતરે છે. જી આપણે પરાગભાઈ વાત એ છે કે 1 કિલોમીટરનો રોડ બનાવવા માટે 250 કરોડ રૂપિયા, અને મેન જે વાત કરી કે સેફટી કન્સલ્ટન્ટ નથી, એટલે એટલો મોટો સરકારને આત્મવિશ્વાસ છે મનોજભાઈ પોતાના કામ ઉપર. મનોજભાઈ જ્યારથી લગભગ સેકન્ડ ટાઈમથી આ જે સરકાર ચૂંટાઈ ને ત્યારથી એક તો એનો કોન્ફિડન્સ અને વધી ગયો છે. સૌથી મોટો ભ્રષ્ટાચાર એમનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ થાય છે, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક એવું માધ્યમ છે કે તમે ધારો એ પ્રકારે ભ્રષ્ટાચાર બતાવી શકો છો એની અંદર, અને તમે પૂછે તો કહી દેવાનું કે ભાઈ લેબર મોંઘી થઈ ગઈ, મટીરિયલ મોંઘું થઈ ગયું, સિમેન્ટ મોંઘું, કોન્ક્રીટ મોંઘું થઈ ગયું, આ થઈ ગયું, તે થઈ ગયું. એટલે આ જે વાત છે કે ભાઈ 18 કરોડ રૂપિયા પર પ્રતિ કિલોમીટરની જગ્યાએ 250 કરોડમાં બી આ લોકો આવો ઉડાવ જવાબ જ આપશે મનોજભાઈ. પરંતુ આ જેટલા બી મારા મિત્રો અત્યારે પેનલિસ્ટો બેઠા છે, હું એમને કહું કે સરકાર આ કેગના રિપોર્ટને ક્યાંય કશું ગણતી નથી, પરંતુ અમે એઝ એ વિપક્ષ આને દરેક મુદ્દે ઉછાળીશું, પ્રજાની સમક્ષ લઈ જઈશું. આવનારા 4 રાજ્યોના ઇલેક્શનમાં બી આ મુદ્દા ગાજશે, અને તમને જાણીને નવાઈ લાગશે કે આ તો કેગે કીધું છે. આ ઉપરાંત તો એમણે પોતે પ્રધાનમંત્રી જે દરેક મંચ ઉપરથી બોલેલા છે કે અમે આટલા કરોડ કનેક્શન ફ્રી આપ્યા, 9 કરોડથી 12 કરોડ, પણ 9 કરોડ 12 કરોડના કનેક્શન સામે પછી બાટલા કેટલા લીધા, કોઈએ કેટલા બાટલા લેવાયા એનો કોઈ હિસાબ નથી. શૌચાલયો 8 કરોડ બાંધ્યા, શૌચાલય બાંધેલા શૌચાલયોને બી બતાવી દીધા ચોપડે કે ભાઈ આ શૌચાલય અમે બાંધ્યા છે, બારોબાર પૈસા લેવાઈ ગયા. આવા હર નળ જલ પ્રોગ્રામ, તો નળ તો પોતાના તેના ઘરે હોય એ બી પોતે ચોપડા પર બતાવી દેવાય કે આ નળ અમે બાંધ્યા, પાણી ત્યાં ગયું. આવા અનેક ભ્રષ્ટાચારથી ખતપતથી ભારતીય જનતા પાર્ટી છે, પરંતુ એને કોઈ એમને શું છે કે ઇલેક્શનમાં ક્યાંય મનોજભાઈ ભ્રષ્ટાચારનો મુદ્દો તો લઈને જવાનું જ નથી ને. તો આપણે બધા બૂમો પાડીએ છીએ કે ભ્રષ્ટાચારને લીધે આજે મોંઘવારી થઈ, સામાન્ય માણસ પીડાય છે. સામાન્ય માણસ બેંકમાં પોતાના પૈસા મૂકે છે, એ બેંકના પૈસા ઉદ્યોગપતિઓ અને નાના મોટા ઉદ્યોગપતિઓ લોન રૂપે લે છે. એ લોન પછી એ ભરતા નથી, એ NPA થાય છે, NCLTમાં જાય છે, એમાંથી ફક્ત 18% જ પૈસા પાછા આવે છે, અને 18% પૈસા જે પાછા આવે એને પાછા સરકારના ચોપડે પ્રોફિટ બતાવવામાં આવે છે, અને પાછા પ્રધાનમંત્રી એ પ્રોફિટના ગુણગાન ગાય. હવે તમે જે 80 રૂપિયા જતા રહ્યા તમારા, જે લઈ ગયા તમારા મિત્રો, એ કહેતા નથી, પણ જે 18 રૂપિયા વસૂલ થયા એના માટે ગુણગાન ગાય
ફાઇનાન્સ મિનિસ્ટર ગુણગાન ગાય. એટલે આ પ્રકારનો એક ભયંકર ભ્રષ્ટાચાર થયો છે. પરંતુ મને ક્યાંક મનોજભાઈ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ કહો કે આત્મવિશ્વાસ કે ઓવર વિશ્વાસ કહો, ઓવર કોન્ફિડન્સ કહો, એમને આ બધા મુદ્દા લઈને પ્રજાની વચ્ચે જવાનું નથી. એમને તો મણિપુર થયું કે હરિયાણામાં નૂનું જે થયું એવી રીતે આખા દેશમાં હમણાં ક્યાંક આ પ્રકારનું ચાલુ થઈ જાય તો એમને તો એ જ મુદ્દો છે. એમની પોતાની બી જે ગોદી મીડિયા જેમ અમે તો કહીએ જ છે એ લોકોને બી સવારથી સાંજ સુધી એ જ એજન્ડા ચલાવવાનો છે. કોઈ આજે CAGનો મુદ્દો સામે આવ્યો તો તમે જુઓ કે કેટલી નેશનલ ચેનલો જે નાનામાં નાનો એક મુદ્દો ક્યાંક કોકે મારી નાખ્યા હોય, કોઈક હિન્દુ મુસ્લિમની ઘટના બની હોય અને અઠવાડિયા સુધી ચલાવશે, પરંતુ આ મુદ્દા ઉપર ક્યાં કોઈ ચર્ચા નહીં કરે. એટલે કહેવાનો મતલબ છે કે પ્રજાએ પોતે જાગૃત થવું પડશે. તમારા જેવા મારા જેવા મિત્રો પૂર્વક નાના નાના ગ્રુપમાં સોશિયલ મીડિયાથી આવા જે ભ્રષ્ટાચાર થાય છે એને લોકો સુધી પહોંચાડી અને એની અંદર આપણે લેખ બી લખીએ કે ભાઈ હવે ક્યાં સુધી આવવા. તમે કોંગ્રેસના શાસનની અંદર કેગ છે ને કોલસા છે, હજી બી બોલે છે ભાષણમાં, પ્રધાનમંત્રી પોતે બોલે છે, હમણાં જ બોલેલા છે. અરે ભાઈ કેગ અને કોલસામાં કોલમાં તો સુપ્રીમ કોર્ટે ક્યારની ક્લીન ચીટ આપી દીધી છે ને હજી પણ તમે બોલો છો. પણ પરાગભાઈ સૌથી મોટો સવાલ એ છે કે 9 વર્ષથી એમનું શાસન છે છતાં પણ મોંઘવારીની વાત આવે, કોઈ પણ કરપ્શનની, તો એ કોંગ્રેસના શાસન સાથે કમ્પેરિઝન કરે છે વારંવાર. આ સૌથી મોટી એમની મોડસ ઓપરેન્ડી છે. મોડસ ઓપરેન્ડી ના કહેવાય, એમની પોતાની નફ્ફટ કહેવાય. આવવા કે આજે વર્તમાનની અંદર જે બની રહ્યું છે, વર્તમાનમાં પ્રજા જે ભોગવી રહી છે, બેરોજગારી ભોગવી રહી છે, ભાવવધારો ભોગવી રહી છે, એને તમારે જવાબ આપવાની જગ્યાએ અને તમે જે સિચ્યુએશન આજે ઊભી રહી છે એ તમે પોતે ઊભી કરેલી છે, તમે ભ્રષ્ટાચારથી ઊભી કરેલી છે. તમે ફક્ત બે માણસો સરકાર ચલાવે ને ત્રીજા 2 ઉદ્યોગપતિઓને બધું તમે આપી દો તો બાકી તમે એક જ વસ્તુ સમજો કે પ્રધાનમંત્રી કાયમ કઈ વગાડી એમ કહે છે કે 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી થઈ ગઈ. તો ભારતનો પર કેપિટા કન્ઝપ્શન જે છે, પર કેપિટા ઇન્કમ છે સોરી, એ 125માં ક્રમે છે. તમે તો એનો મતલબ એ જ થયો ને કે કોઈ પ્રજા કમાતી નથી, ફક્ત ઉદ્યોગપતિ જ કમાય છે. તો આ એમની જે મોન્ડેસ ઓપેરેન્ડી છે કે જેમ પાકિસ્તાનની અંદર 2 જ વર્ગ છે, ઉપલો વર્ગ અને હાવ નીચલો વર્ગ, સાવ ગરીબ વર્ગ. એવો વર્ગ છે કે એ ઉપલા વર્ગની દયાભાવથી જ જીવે, ધારે ત્યારે એમના વોટ પૈસા આપીને મારીને ધાક ધમકીથી ખરીદી લેવામાં આવે. ભારતીય જનતા પાર્ટીનો મેઇન એજન્ડા કહો કે તમે વિચારધારા કહો એ જ આ છે કે આવી રીતે આખા મિડલ ક્લાસને ઇન્ડિયામાંથી એમને સાફ કરી નાખવો છે અને પાકિસ્તાનની જેમ ફક્ત 2 જ વર્ગ રાખવાના, ઉપરના વર્ગનું કમાન્ડ એમના RSS અને એમની વિચારધારા રહે, બાકીનો નીચેના વર્ગ જોડેથી ધારે એ પ્રકારે વોટ લઈ શકે, પૈસાથી વોટ લઈ શકે અને એમનું રાજ આવનારા 50 વર્ષ સુધી ચાલ્યા કરે. આવો કે એમનો મનસૂબી ખ્યાલ છે એવું અમને અત્યારે લાગી રહ્યું છે. એટલે સૌથી મોટી વાત છે હમણાં તાજેતરમાં એ જે કમ્પેરિઝનની વાત એટલા માટે યાદ કરું કે રાજકોટમાં તેમણે જે જાહેર સભામાં કીધું કે જો આજ અત્યારે કોંગ્રેસ હોત તો 300 રૂપિયા લીટર દૂધ મળતું હતું, આટલા રૂપિયા લીટર પેટ્રોલ મળતું. એટલે એમને મતલબ મોંઘવારીનો મુદ્દો નથી, મોંઘવારી તેમને એજન્ડામાં જ નથી. એ મનોજભાઈ હમણાં આડકતરી રીતે તમને પ્રજાને એવું કીધું કે જો એ ફરીથી આવશે તો તમારે 300 રૂપિયે દૂધ અને 500 રૂપિયે તમારે ટમેટા લેવાની તૈયારી દાખવવી પડશે. એમનો કહેવાનો મતલબ એ હતો પ્રજાએ હવે સમજવું પડે કે દર વખતે એવું થતું હતું કે સિઝનમાં નવો પાક આવે, નવો ફાલ આવે એટલે ટમેટા જે મોંઘા થયા હોય, ડુંગળી મોંઘી થઈ હોય તરત સસ્તી થઈ જતી હતી. આજે તમે જુઓ કે કેટલા દિવસ થયા ટમેટા, ડુંગળી, કઠોળ, અનાજ, બીજા શાકભાજી ભાવ ઉતરતા જ નથી. મોંઘવારી ભાજપના એજન્ડામાં જ નથી ને. એમને ખબર છે કે અમારે વોટ લેવા માટે મોંઘવારીની જરૂર નથી, અમે તો કોઈક જગ્યાએ ગાયનું માથું કાપીને કે વાછરડાને મારીને નાખી દઈશું એટલે એમાંથી જે થશે એમાંથી જ અમારે વોટ લેવાના છે. એટલે અમને આ બધા જે નીતિ વિષયક મુદ્દા ઉપર તો વોટ લેવાના જ નથી. આપણે અમિત કવિ પાસે જઈશું. અમિત કવિ, જે વાત એક છે કે જે અલગ અલગ સરકારની જે યોજનાઓ છે, હમણાં પરાગભાઈએ પણ ગણાવી કે આટલા 1000 કરોડો સૌથી વધુ નોંધાયા, વેક્સિનેશન તો દેશમાં સૌથી વધુ થયું વિશ્વમાં. તો એ જ પ્રકારે જે આયુષ્યમાન કાર્ડનું આવ્યું છે કે 7.5 લાખ માત્ર એક જ નંબર ઉપર હશે. તો આવી તો કેટલી બધી સ્કીમો હશે કે આ પ્રકારના કૌભાંડોમાં આ જ પ્રકારનો ફરજીવાળો થયો હોવો જોઈએ. તો
બધાની વાતનો સૂર એક જ છે કે ભ્રષ્ટાચાર ના થવો જોઈએ. નાના પાયાથી લઈને મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, બહુ સાચી વાત છે. આજનો જે વિષય આપણો છે એ કેગના રિપોર્ટનો હતો. કેગે 3 વાતો પ્રસિદ્ધ કરી, પણ ખરેખર કેટલી વાતો પ્રસિદ્ધ ના કરી એ વિષય પર આપણે ચર્ચા નથી કરતા. ગિરીશ મુર્મુ જે ખરા, એમણે કેટલી વાતો અટકાવીને કેટલી વાતો પ્રસિદ્ધ કરી એ વાત ઉપર આપણે જતા નથી. 3 વિષય જે બહાર પ્રસિદ્ધ થયા એના ઉપર. ભ્રષ્ટાચાર સમગ્ર રાષ્ટ્રનું એટલે કે ભારતનું, વ્યક્તિનું અને સમાજનું નિકંદન કાઢી નાખે છે. અને આ ઉથઈની જેમ વધતું જાય છે. there is no prevention behind it. આના ઉપર કોઈ જ અંકુશ નથી. પોલિટિકલ કરપ્શન પણ એવું છે કે કલેક્ટિવ કરપ્શન ચાલી રહ્યું છે. પહેલા ઇન્ડિવિજ્યુઅલ કરપ્શન થતું હતું, હવે કલેક્ટિવ કરપ્શન થઈ રહ્યું છે. ગરીબ વધારે ગરીબ થઈ રહ્યો છે, અમીર વધારે અમીર થઈ રહ્યો છે. આવા કાળના ખતરનાક ખપ્પરમાં, ખતરનાક મોંઘવારીના યુગમાં લોકોની જે અધિકારો અને સુરક્ષા માંગવાની જે પેશન હતી, એમની ધીરજ હતી, એમનું જે એક શૌર્ય હતું, એ ક્યાંક ને ક્યાંક ઘટી ગયું છે. આ અને આવા અનેક જો કેગના રિપોર્ટો આવશે ને તો પણ પેટનું પાણી પણ કોઈનું નહીં હલે એવું મારું માનવું છે, આ બધા જ સમીકરણો જોયા પછી. કારણ કે પ્રજાએ તો આ બધું જોયા જ કરવાનું છે. અને જે રીતે આટલા હજારો કરોડોના ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, અને જે રીતે સાયબર ક્રાઇમના માધ્યમથી આ આયુષ્યમાન કાર્ડનો જે રીતે ભ્રષ્ટાચાર થયો, જે રીતે 10 લાખ લોકોને ફેબ્રિકેટ કરીને, ઉપજાવી કાઢીને આ રીતે મોટો ભ્રષ્ટાચાર કરીને લાખો કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી, આ બધી જ વિગતો ખરેખર આ તો જવાબદાર સત્તાએ આ બધી નોંધ લેવી જોઈએ અથવા તો એના ઉપર એક્શન લેવા જોઈએ. કોઈ પણ ટેન્ડર એ કોઈ વેપારી માટે અને શેઠ માટે બનતું હોય છે, એના પેટ ભરવા માટે, એના ઘર ભરવા માટે. એટલે આ લાખો અબજોના જે ટેન્ડરો છે એ જે માલેતુજાર લોકો છે એમના ઘર ભરવા માટે ને એમના સિસ્ટમો અને એમના જીવન ધોરણ સુધારવા માટે બની રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આવા માલેતુજારો, ઉદ્યોગપતિઓ દેશ છોડીને પણ જતા રહે છે. ગરીબ અહીંનો અહીં છે. આજે શિક્ષણ, બેરોજગારી, તમે એક ભ્રષ્ટાચાર એ પણ જુઓ કે આઉટસોર્સિંગ કંપનીઓ જે રીતે કર્મચારીઓનું શોષણ કરી રહી છે, જે રીતે એક શિક્ષિત બેરોજગાર જે છે એ સારી નોકરી નથી મેળવતો, સરકારી નોકરીની લાલચમાં આંખો ફોડીને શિક્ષણ મેળવે, અને કરાર અને આઉટસોર્સિંગની નોકરી મળે છે. એટલે આ પ્રકારનો જે આ કેગનો રિપોર્ટ છે, આજે સાહેબ જે રીતે આ આયુષ્યમાન કાર્ડના માધ્યમથી જે આરોગ્યના સાથે જે ચેડા કરવામાં આવ્યા છે એ ખરેખર ખતરનાક ઘટના કહેવાય. અને આપણા લોકશાહી પર આ કલંક ગણી શકાય તેવી ઘટના છે. આને સામાન્ય રીતે હળવા રૂપમાં લેવાની સહેજ પણ જરૂર નથી. આ આવનારી પેઢીને નાશ કરશે અને આ કશુંક ને કશુંક બીજાને શીખવાડી જઈ રહ્યા છે. એટલે આ બધા જ ગુનાઓ બેવડાઈ રહ્યા છે. એટલે પ્રજા અને દર્શકોને હું આપની ચેનલના માધ્યમથી, પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી આજે આપે બહુ સુંદર આ વિચારને ઉજાગર કર્યો છે. કારણ કે લોકોના, પ્રજાના ટેક્સના પૈસા, લોકોના પાણીના, લોહી અને પસીનાના કમાયેલા પૈસાનો આ રીતે જો આ રીતે ખરાબ રીતે ઉપયોગ થતો હોય તો એ શર્મસાર ઘટના છે. આ તો આપણે કાચ ઉપરથી ખાલી ધૂળ જ હટાવવાનું કામ કરીએ છીએ. આવા અનેક એ જ છે અમિતભાઈ કે 7.5 લાખ લોકો, આ તો 7.5 લોકો તો આ સેવાથી વંચિત રહી ગયા. તેનો સીધો ઉદ્દેશ ને હેતુ એ જ છે કે 7.5 લોકોને આયુષ્યમાનનો લાભ ના મળ્યો. આપણે એમ કહીએ. આપણે અબ્બાસ હુસેન પાસે ફરી જઈશું. સર, વાત એ મારે જાણવું છે કે જે રીતે સરકારી દેવું જે વધતું જાય તો એ પ્રગતિની નિશાની કહેવાય કે અધોગતિની નિશાની કહેવાય? જેટલું આપણે વર્લ્ડ બેંક પાસેથી લોન દર વર્ષે અલગ અલગ પ્રોજેક્ટ માટે લેતા હોઈએ છીએ. સરકારી દેવું કોઈ બી જાતનું, કોઈ બી માણસની ઉપર, કોઈ દેશની ઉપર દેવું વધે, એ દેવું એક લિમિટની અંદર રહે અને સામેથી આપણી આવક એને સરભર કરી શકતી હોય તો જ એ દેવું તમારે હિતાવહ રહેતું છે. જ્યારે દેવું એક લેવલને એક્સીડ કરી જાય ત્યાર પછી એ તમારા માટે નુકસાનકારક થઈ શકે છે. હવે આપણે ત્યાં અત્યારે જે કેપિટલ એક્સપેન્ડિચરના નામ પર દેવું કરવામાં આવે છે, જે હ્યુજ એક્સપેન્સીસ કરવામાં આવે છે અને બહારથી ડેટ લેવામાં આવે છે, એને ઇફેક્ટ તો જરૂરથી થવાની, કેમ કે જે દેવાની સ્પીડ જે વધી છે એના સામે આપણો જીડીપી એટલો વધ્યો નથી. જીડીપીના પર્સન્ટેજ આપણે જોઈશું તો દર વખતે 7%, 8% એ બી નવા કેલ્ક્યુલેશન પ્રમાણે આવે છે અને એ કોન્સ્ટન્ટ 7-8% આસપાસ રહ્યા કરે છે. જ્યારે આપણે 10%, 10% અને 10%થી વધુનો જીડીપી ક્રોસ કરીએ
ત્યારે આપણે આ પેસને જે દેવાનો પેસ છે એને કરી શકીએ, મેચ કરી શકીએ. બીજી એક વસ્તુ હું તમારા માધ્યમથી એ કહેવા માંગીશ કે આ તમારા શ્રોતાઓને, આપણા બધા શ્રોતાઓને, આપણે ઇન્ડિયન સિટીઝનને કહેવા માંગીશ કે આ CNAG નો જે રિપોર્ટ છે એ મેડમે જે રીતે કહ્યું, રુઝાન મેમે કહ્યું કે આ કન્ક્લુડિંગ રિપોર્ટ છે, એટલે કે આની અંદર બધા ડોક્યુમેન્ટ્સને વેરીફાઈ કરી લેવામાં આવ્યા છે, એની જોડેનું ડિસ્કશન થઈ ગયું છે, અને ત્યાર પછી આ રિપોર્ટ પાર્લામેન્ટની પાસે મૂકવામાં આવ્યો છે. એટલે 18 કરોડ રૂપિયામાં જે 1 કિલોમીટર રોડ બનવો જોઈતો હતો એ 250 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા છે અને રોડ બન્યો છે. એક મોબાઈલ નંબર પર 75,000 કે 1,40,000 નંબર રજીસ્ટર થયા છે અને બેનિફિટ પાસ ઓન થયા છે. એ ઓલરેડી થઈ ગયું છે, એટલે કે એક ખર્ચ થઈ ગયો છે. હવે એક કૌભાંડ થઈ ગયું છે, એટલે એને ઉજાગર કરવું એ સરકારની પોતાની નીતિમાં આવવું જોઈએ. PMOએ, પ્રાઇમ મિનિસ્ટરે એની અંદર પોતાની જાતે વોલન્ટરીલી આની અંદર તપાસ નિમણૂક કરાવવી જોઈએ, અને ના હોય તો એની ઉપર એક્સપ્લેનેશન દેશના લોકોને આપવું જોઈએ. એટલે એ જ છે કે જે કોંગ્રેસના મિત્રે કીધું કે આ એક મોટો એજન્ડા આખો ચૂંટણીનો જે આગામી 5 રાજ્યોમાં છે, તો એવો કૌભાંડના મુદ્દાઓ તો વિપક્ષ છે તો ઉપાડવાનું છે, પણ સૌથી મોટી ફરજ છે કે લાખો કરોડો રૂપિયા જે ખર્ચાય એ પ્રજાના ખીચામાંથી જ ગયા છે અને પ્રજાના પૈસાનું જ પાણી છે. જેમને તમે વોચડોગ તરીકે જેમને તમે શાસન આપ્યું, જે લોકોની ફરજ છે જનતાના અધિકારોનું રક્ષણ કરવાની, એ લોકો જ રક્ષણ કરવામાં નબળા સાબિત થયા છે. આ સીધી બાબત છે. આપણે રુઝાન ખંભાતા પાસે, રુઝાન ખંભાતા જ્યારે પણ વિધાનસભાનું સત્ર આવતું હોય છે ને પૂરું થતું હોય છે ત્યારે અમુક આ પ્રકારના આંકડાઓ બહાર આવતા હોય છે કે સરકારી દેવું આટલું, ધારો કે 1 રૂપિયા સરકારને આવક થતી હોય તો તેમાંથી 50 પૈસા એ દેવું ચૂકવવામાં જતા હોય, લોન ચૂકવવામાં, દેવું પણ નહીં, દેવું જે લીધું હોય એના પર લોન ચૂકવવામાં જતા હોય, અને બાકીના 50 પૈસા છે તે ગુજરાતના વહીવટમાં વપરાતા હોય છે. જી એક મિનિટ મનોજ સર, આઈ થિંક અબ્બાસ સર કઈ ખાસ બોલવા માંગતા હતા. જી અબ્બાસ સર, અબ્બાસ સર મ્યુટ પર છો. હા, મારું બસ એ જ કેવું હતું કે આજે અહીં બાજુમાં જે આપણે વાત થઈ કે ભાઈ એક જ નંબર પર, મોબાઈલ નંબર પર 75,000 અને 1,40,000 નંબર રજીસ્ટર થયા, તો એ મેકેનિઝમ પહેલાથી એમ કેમ કરવામાં આવ્યું કે એક મોબાઈલ નંબર પર 5 થી વધારે કે 10 થી વધારે એપ્લિકેશન ના થઈ શકે? કયા કારણસર આ એક મોટો જે ટેકનિકલ ગ્લિચ છે એને રાખવામાં આવ્યું? સર, આજે કે જનધન યોજનામાં આપણે ક્લેમ કરીએ છીએ કે દરેક માણસની પાસે બેંક એકાઉન્ટ છે, તો આપણે એવી કેવી રીતે માની શકીએ કે કોઈ બી એક ઘરમાં આજે એક મોબાઈલ ફોન નથી? એક ઘરમાં 1 થી વધુ તો મોબાઈલ ફોન આપણે જોઈએ જ છે. આપણી આગળ પાછળ કામ કરતા આવતા ગમે તે માણસને તમે જોશો, એક રોજગાર જે ડેલી વેજ કરવા વાળો માણસ, મજૂર બી આવે છે, એની પાસે બી હાથમાં મોબાઈલ હોય છે. તો એ કેવી રીતે આપણે માની શકીએ કે આટલા બધા લોકોની પાસે દેશમાં મોબાઈલ? અબ્બાસભાઈ, આપણે ગુજરાતની અંદર જ કોરોના વખતે જયંતિ રવિ જે સચિવ હતા, બરાબર, એમનો પોતાનો ભ્રષ્ટાચાર તમે જુઓ ને તો તમે કરોડો અબજો રૂપિયામાં જતો રહે છે. હવે અત્યારે એ મેડમને તો એવો દિલ્હી બેસાડી ગયા છે. તમે એ તો વાત તો તમે ભૂલી જ જાઓ કે હું તમને એક સામે પગલા લેશે બધું ભૂલી જાઓ. આજનો એક જ દાખલો તમને આપું કે દેશમાં કેવા પ્રકારની નબળી, જનતાને જાગવું પડે. અબ્બાસ સર, એક રિપોર્ટ આવી ગયો એટલે ખર્ચો વધારાનો થઈ ગયો છે. દેશમાં કેવા પ્રકારની સિસ્ટમ ફૂલ પ્રૂફ ચાલી રહી છે તેનો એક તમને તાજો દાખલો આજે જ છે. ગુજરાત સમાચાર ફ્રન્ટ પેજ ઉપર એક જે સમાચાર છપાય છે, રેલવેમાં યુપીનો એક એજન્ટ પકડાયો છે. એજન્ટ રેલવેની વેબસાઇટ ખુલે એ ત્યારે આખી રેલવેની વેબસાઇટ હેક કરી લેતો હતો અને 5 થી 10,000 કે 20,000 ટિકિટો પોતે બુક કરી લેતો હતો. આપણું રેલવે વિભાગ છે એની કરતાં યુપીનો એજન્ટ છે તે સૌથી આગળ છે ટેકનોલોજીમાં. સર હજી આપી દઉં, આ તો હજી ઇન્ફોર્મેશન તમારી પાસે હજી આપી દઉં. CAG નો રિપોર્ટ કહે છે કે 4,731 રજીસ્ટ્રેશન 7 આધાર કાર્ડ થી થયા છે. હવે આપણે જે આધાર કાર્ડ બધો સેફ ને બધાને એક જ આધાર કાર્ડ હોય, એનું તો જાત જાતના વોટ્સએપ SMS આવે ને OTP આવે ને દુનિયા જાતના થતા હોય, અને 4,761 રજીસ્ટ્રેશન 7 આધાર કાર્ડ છે, એટલે તમે સમજી શકો છો. હવે સર હું તમને તમારા પ્રશ્નનો જવાબ આપું, કારણ કે આગળ બી કોઈકે કીધું કે આ 3 મુદ્દા નથી, આ તો મોટા 3 મુદ્દા લીધા. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અત્યારે જયારે સાહેબને પેલું, સાહેબ એટલે PM શ્રી આપણે એમાં ભાષણ આપતા હતા પેલા મણિપુર માટે એનું, ત્યારે સાહેબે છાતી ઠોકીને કહ્યું કે અમારે હાલ એ છે એટલે આટલા સરસ કામ કર્યા છે.
પણ કેગના રિપોર્ટમાં જ કહે છે કે HAL ના જેટલા બખેડા હોય ડિઝાઇન ડેવલપમેન્ટમાં પ્રોજેક્ટ કન્સલ્ટન્સીમાં એકમાં કંઈ 150 કરોડનો લોસ છે, બીજામાં કંઈક 100 કરોડનો લોસ છે, કારણ કે કંઈક પેલા એક્સપોર્ટ જે આપણે યુરોપમાં એક્સપોર્ટ કરવાનું છે એના માટે કન્સલ્ટન્ટ કરી છે, કારણ કે એ લોકોને બહુ સ્ટ્રિન્જન્ટ લોસ હોય છે, એના લીધે એક્સપોર્ટના સેક્યુર આટલા કરોડનો લોસ આવે બીકોઝ ઓફ ધેર વોટએવર ઇશ્યુઝ. પછી આપણું જે તેજસ એરક્રાફ્ટનું જે એન્જિન છે, જે આપણે જલ્દી બનાવીને આપણે મોટી મોટી વાતો કરીએ છીએ કે આપણે આમ કરીએ છીએ, આપણે એરફોર્સને કામ લાગશે, એમાં કેટલા ઇશ્યુઝ છે. એટલે આ તો HAL ની વાત કરી. બીજી વાત કીધો કે તમે બધા ખાલી 250 કિલોમીટર ને 250 કરોડ રૂપિયા ગધી પીધું, પણ જોડે જોડે CAG સાહેબ એમ બી કીધું કે તમારે એલિવેટેડ બનાવવાની જ જરૂર નહોતી. તમે જ્યારે નીચે 6 લેનનો છે, ઉપર 8 લેનનો એલિવેટેડની જરૂર નથી. તમે સીધો 14 લેન કાંડી એટલી જગ્યા છે. પછી ભલે સામેથી બધી વાર્તા આવી કે ભાઈ રોલર કોસ્ટર થશે ને આ ને તે, પણ એ જે વાર્તા છે તો તમારી પાસે રેકોર્ડ તો હોવો જોઈએ ને. તમે આવું વિચાર્યું કે નહીં, જાણે કે કઈ બી હોય, કોઈ બી ડિસિઝન લેવાય તો પહેલા એનો રેકોર્ડ થાય કે ઓકે અમે આ રીઝનના લીધે આ ડિસિઝન લીધા. એટલે એવો કોઈ રેકોર્ડ નથી, બસ બધી હવામાં વાર્તા છે. એટલે પોઈન્ટ મારો અત્યારે એ થઈ રહ્યો છે, એટલે એક્ઝામ્પલ મેં અત્યારે એટલા માટે આપ્યો કારણ કે હવે એ લોકો જે મેં ના કહું કે હવે બધા પ્રેસ રિલીઝો છપાઈ રહી છે કે ના અમે જ સાચા છીએ ને આ તો CAG ખોટું છે ના હતું ના. એ જ CAG જેના પર આપણા દેશે ભરોસો કરેલો અને 2G સ્કેમમાં જે વાત થયેલી, હવે 2G સ્કેમ ને 5G ની વાત કરતો સાહેબ, આ બહુ મોટો. એટલે આ CAG હજી એમાં પહેલા જોયું છે કે નહીં એટલું મેં વાંચ્યું નથી, પણ જે એ વખતે મેં વાંચ્યું હતું લાસ્ટ યર જ્યારે 5G નું સ્પેક્ટ્રમ ખુલ્યું હતું ત્યારે 5G એટલે સાહેબ તમને ખબર છે ને 5G નું પાવર કેટલો. અગર 2G માં એક પેજ ડાઉનલોડ કરતા મને લેટ્સ સે 5 મિનિટ લાગે તો 5G માં એક ડાઉનલોડ કરતા મને 2 સેકન્ડ કે 1 સેકન્ડમાં લાગે, એટલું સ્પીડ 5G ની. હવે 2G સ્કેમમાં એવું કહે છે કે 1.76 લાખ કરોડનો નોશનલ લોસ હતો. નોશનલ એટલે કે કદાચ આપણને મળે, કદાચ, રાઈટ, જેમ શેર સટ્ટામાં નોશનલ લોસ હોય ને એ રીતે નોશનલ લોસ હતો. આજની તારીખમાં આપણા દેશને 5G સ્પેક્ટ્રમ સાહેબ ખબર છે કેટલામાં વેચાયું? ખાલી 1.5 કરોડમાં, એટલે સોરી 1.5 લાખ કરોડમાં, સોરી 1.5 લાખ કરોડમાં વેચાયું. અને ત્યારે 2G નો તમે લોસ બતાવતો તો 1.76 લાખ કરોડ. એટલે એનો મતલબ એ કે 2G કરતા એ સસ્તું આજે 5G વેચાયું સાહેબ. એ પોઈન્ટ સમજો, મને દુઃખ શું થઈ રહ્યું છે. ને એમાંથી આજે 1.5 લાખ કરોડમાં બી બિડિંગ કોનું આવ્યું સૌથી વધારે ખબર છે? 88,000 એપ્રોક્સ 88,000 કરોડ આપણા જીઓને મળ્યું. અને બાકી જે બચ્યું 1.5 લાખ કરોડમાંથી એ બધા હવે નાના મોટા પ્લેયરોને મળ્યું, જેમાં એક નાનો અડાની બી પ્લેયર છે. એટલે સાહેબ તમે સમજો કે આ શું લેવલનું થઈ રહ્યું છે. કારણ કે તમને હા બીજી વાત કીધું, હજી એક વાત કે જ્યારે આ 2G સ્પેક્ટ્રમ વેચાયું ત્યારે ખાલી 30 મેગાહર્ટ્ઝ નું સ્પેક્ટ્રમ આ લોકોએ વેચ્યું છે. ત્યારે આજની તારીખમાં જે 5G નું સ્પેક્ટ્રમ વેચાયું છે 51 ગીગાહર્ટ્ઝ નું વેચાયું છે. ગીગાહર્ટ એટલે મેગાહર્ટ થી આઈ થિંક ઇન્ટુ 10 આવે કે ઇન્ટુ 100 આવે, એક્ઝેક્ટ મેથેમેટિક્સ નથી ખબર, પણ તમે સમજી શકો છો કે ક્યાં 30 મેગાહર્ટ્ઝ ને ક્યાં 51 ગીગાહર્ટ. એટલે તમે સમજો સાહેબ કે કઈ આપણું તો મને તો લાખ કરોડમાં તું મેં થઈ તત્તા થઈ જાય છે. હા ઓકે થેન્ક યુ. એટલે તમે 1000 ટાઈમ્સ આપણે તો સીધું એટલે આપણે મોટી વાતો કરવા ટેવાયેલા છે. દેશને પણ એવી ટેવ પડી છે, નાના નાના આંકડામાં આપણને રસ નથી. ત્રીજી વાત કહ્યો કે અત્યારે અમીરો અમીર ગરીબો ગરીબ સાહેબ. એટલે જ ઓક્સફામનો જે રિપોર્ટ હતો કે આપણું 64% ટેક્સ, 64% 100 માંથી 64 રૂપિયા GST ના આજે 50% લોઅર પેલા ગરીબ લોકો છે, 50% પોપ્યુલેશન ઇન્ડિયાનું એ આપી રહ્યા છે. અને જેટલા અમીર લોકો છે 10% જે અમીરમાં આવે છે એ ખાલી 3 થી 4% ટેક્સ આપે છે, ને બાકીના બીજા જે વચલા છે 40% GST આપે છે. એટલે તમે સમજી 30% GST આપે છે. એટલે સાહેબ તમે સમજી શકો છો કે આપણા દેશની અત્યારે કઈ રીતે હાલત છે. પણ અનફોર્ચ્યુનેટલી મને કેમ એટલે પ્રોબ્લેમ ક્યાં છે, અગેન કહું કે અગર આ બધું જ્યાં બી આ કરપ્શન છે કે ઇશ્યુઝ છે કે પ્રોબ્લેમ છે ને આવી મોટી કરોડોના લેવલના, હા હજી 2 કરોડના ને 4 કરોડના નાના બી છે, પણ હવે અત્યારે જી આપણે સમયનો અભાવ છે રૂઝાબેન. આપણે 2 કરોડનો હરેક પોઈન્ટ પર નાના કરપ્શન આવી ગયા છે કે ભાઈ ગવર્મેન્ટે પોતાની સ્કીમ માટે એક 2 કરોડ બીજા જે રૂરલ ડેવલપમેન્ટ જે પેન્શન સ્કીમ ને એના માટે જે લોકોને ગરીબ લોકો માટે પૈસા થાય 2 કરોડ ના એના બદલે ફંડ એડવર્ટાઇઝમેન્ટો કરી દીધી ગવર્મેન્ટ સ્કીમની ને આ બધું. એટલે પોઈન્ટ મારો એ જ છે સાહેબ. ફરી આવીએ આપણે સ્મિતાબેન અને જ્યોતિબેન છે. જ્યોતિબેન વાત એ જ છે કે કેગના રિપોર્ટની ગંભીરતા જો હોવી જોઈએ ને સરકાર જો સામેથી તપાસ સોંપવી જોઈએ કે આખરે તો આ જનતાના પૈસા છે. અને આટલો બધો કોન્ફિડન્સ નહીં, ઓવર કોન્ફિડન્સ તમને કેવી રીતે આવે કે 18 કરોડને બદલે 250 કરોડ વાપરી નાખો?
મનોજભાઈ, આ સરકાર પાસેથી તો આવી અપેક્ષા રખાય એવી જ નથી. હજી તો જુઓ તમે કેવા ગુબ્બારા જેવા એમના જવાબ આવશે. અને એક વસ્તુ છે કે જ્યારે ન્યાયતંત્ર હોય કે કેગ હોય એમની ફેવરમાં કંઈ બોલે તો એ લોકો ચડાઈને બોલે ત્યારે ભગવાન હોય, અને જો એમની વિરુદ્ધ કશું આવે તો પછી એ લોકોની આમ બિલકુલ ખરાબ રીતે બેઇજ્જતી કરતા હોય છે. હવે સુપ્રીમ કોર્ટને તો વેશ્યાલય સાથે સરખાવે છે. બોલો હવે એનાથી વધારે ખરાબ શું હોઈ શકે? કાલે સુપ્રીમે બિલ્કિસ બાનુમાં જે સવાલ પૂછ્યો તો દરેક લોકોને યાદ હશે કે સુપ્રીમે કીધું કે બિલ્કિસ બાનુમાં જે તમે 11 આરોપીને જે છોડ્યા તો આ લાભ તમામ જેલના કેદીને મળવો જોઈએ. સુપ્રીમ કોર્ટે એ કીધું. અરે મનોજભાઈ, પણ એટલા માટે તો સુપ્રીમ કોર્ટને અત્યારે એને બી ક્લચમાં લેવા માટે હવે નવું વિધેયક લાવે છે CEC માટેનું. એમાંથી સુપ્રીમ કોર્ટની બાદબાકી કરી છે. એ મુદ્દો પણ આપણે આગલી ડિબેટમાં રાખીશું જરૂરથી. CEC જી જ્યોતિબેન. હા, એટલે આમાં એવું છે કે 100 વાતની એક વાત છે કે જેટલી બી યોજનાઓ ડિક્લેર થઈ રહી છે, પછી એ જનધન યોજના હોય કે શૌચાલય હોય કે રોડ હોય, વોટેવર જે બી યોજનાઓ આવી રહી છે ને, મેં તો જોયું છે કે એની જે બજેટની ફાળવણી હોય છે ને આખું પોળી કરી નાખે એવી હોય છે. ખરેખર એટલા બધા પૈસાની જરૂર હોતી જ નથી, પણ ખબર છે કે આ લોકો એક યોજનાના પૈસા બીજી યોજનામાં વાપરી કાઢે છે. અને બીજી વસ્તુ કે બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અને જેટલી યોજના બને છે ને એમાં એમના મળતિયાઓ પૈસા કમાઈ રહ્યા છે. જુઓ, એક તરફ એવું કે છે કે મોંઘવારી તો વધી નથી, અને બીજી બાજુ પેલા જ્યારે યોજનાઓના બજેટ વધારવાના થાય તો કે મોંઘવારી વધી છે એમ કરીને બજેટ પછી 25% 50% વધારી દેવામાં આવે. એટલે એક જ સરકાર બે બાજુ બોલે છે. જી આપણે જ્યોતિબેન, સમયનો અભાવ છે, ડિબેટ પૂરી કરવાની તૈયારી. આપણે સ્મિતાબેનને એક સવાલ લઈ લઈએ. જી સ્મિતાબેન. ખાસ કરીને આપણે જોઈએ તો પોલિટિકલ પ્રિવિલેજ કરપ્શન, આ એક પ્રકારનું કરપ્શન થયું કે મોટા લોકો કરે છે તો એને પ્રિવિલેજ કહેવામાં આવે છે. પ્રકારનું કરપ્શન છે કે આ કાર્યવાહીમાં આ રીતના કરવું પડે. ખાસ કરીને આપણે જોઈએ કે આ જે કરપ્શન થાય છે એમાં સરકારે પોતે સંજ્ઞાન લેવું જોઈએ અને એમને સામે પૂછવું પડે કે આ કેમ થઈ રહ્યું છે, એની સામે એક્શન લેવા પડે જે નથી લેવામાં આવતા. એ ખાસ જરૂરી છે કે આમ સરકાર પણ પોતે જવાબદાર છે એટલા માટે આ કરી રહી છે. બીજું ખાસ કરીને કે જોઈએ કે જે બધા સરકારી પ્રોજેક્ટ છે એની જે ગ્રાન્ટ આવતી હોય છે એ ગ્રાન્ટને આ લોકોએ દર વખતે આપવી જોઈએ. ગઈ વખતે એમણે એજ્યુકેશનની ગ્રાન્ટ અને હેલ્થની જે ગ્રાન્ટ હતી એ એમણે વાપરી કાઢી. બીજા કે જે જાહેરાતો માટે બીજા બધા માટે વાપરી કાઢી, પેન્શનની પણ જાહેરાતો માટે વાપરી કાઢી છે. જે તે માટેની જે ગ્રાન્ટ હોય એ લોકોને મળી નથી, એમાં વપરાતું નથી, પણ બીજામાં એને વાપરી દેવામાં આવે છે. તો આ સરકાર કેમ આવું કરી રહી છે એનું સંજ્ઞાન લેવું પડે. સુપ્રીમ કોર્ટે જયારે આ બાબત માટે એમને વાત કરી હતી ત્યારે એમણે બીજા ઘણા બધા મોટા જવાબો આપ્યા હતા જ્યાં ક્યાંય પણ લાગે વળગતા હતા નહીં. જી સ્મિતાબેન, ફરી આપણે સ્મિતાબેન ફરી જે ભ્રષ્ટાચાર કરી રહી છે એ એમના માટે પ્રિવિલેજ કરા છે, લોકો કરે ભ્રષ્ટાચાર. જી ફરી આપણે નવા મુદ્દા સાથે મળીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે ફરીથી એક પોઈન્ટ જસ્ટ હાઇલાઇટ કરવો છે. એક પોઈન્ટ વિથિન 30 સેકન્ડ્સ. જી સર બોલો. હા, આની અંદર સૌથી મોટો એક પોઈન્ટ છે જેમાં રૂપિયાની કોઈ લેવડ દેવડ નથી, પણ એક પોઈન્ટ એવો આવે છે કે જે બી હાઈવે બની રહ્યા છે એના માટે તમારે ટેકનિકલ એનાલિસિસ થયું નથી. સેફટી કન્સર્નની નિમણૂક જ નથી થઈ. જી, નિમણૂક નથી થઈ. એટલે દરેક ફેમિલીને સમજવા જેવું છે કે દરેક ફેમિલી જે રોડ પર ચાલી રહી છે એ રિસ્ક પર છે. આ જે ટેકનિકલ કન્સલ્ટન્ટને નહીં મૂકવાનું કારણ એ છે કે એમને જેમ મન ફાવે એવી રીતે એ જગ્યા પરથી રોડને પાસ કરી અને રોડના લેવલને લઈ અને બનાવી શકાય. જી સર, જે વડોદરા છે, વડોદરા શહેર એના માટે જાણીતું છે. અહીં અમારે ત્યાં જે ફ્લાયઓવર બન્યા છે એમાં ક્યારે બી ટેકનિકલ એનાલિસિસ થયું નથી, સેફટી મેઝરમેન્ટ થયા નથી. ફ્લાયઓવર પર પણ ક્રોસિંગ છે અને બધી જગ્યાએ ફ્લાયઓવરના કર્વિંગ એવા મૂકવામાં આવ્યા છે. જી સર, અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ પર એનો તાજો દાખલો છે જે બની ગયો અને હવે એને તોડવાની પણ તૈયારીમાં 3 મહિના નીકળી ગયા છે. વિચાર કરી રહ્યા છે કે કઈ રીતે તેને તોડવો. આપ સૌનો ખૂબ આભાર. આપણે ફરી મળીશું એક નવા જ મુદ્દા સાથે. તો જે કેગના રિપોર્ટમાં સરકારી જે ગેરરીતિઓ ખુલી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. આયુષ્યમાન ભારત કાર્ડ હોય કે દ્વારકા એક્સપ્રેસ હાઈવે, તમામમાં કરોડો રૂપિયાની ગેરરીતિ બહાર આવી છે. નમસ્કાર.